આ દિવસથી રેશન કાર્ડ ધારકોને અનાજ નહીં મળે. આ નાનું કામ તાત્કાલિક કરવું પડશે. પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે. ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી. દેશની 5000 જેટલી કંપનીઓએ સરકારના આદેશ હેઠળ શેડ્યુલ એમ માટે અપગ્રેડતાના કોઈ પગલાં ભર્યા નથી. જો શેડ્યુલના અમલીકરણની તારીખ લંબાવવામાં નહીં આવે તો આ કંપનીઓ બંધ કરવી ગમે ત્યારે આ કંપનીઓના શટર પાડી શકે છે. ભારતીય મૂળના અનિતા આનંદ કેનેડાની પીએમ પદની રેસમાંથી બહાર. સત્તાવાર જાહેરાત કરી કે આગામી ચૂંટણી પણ નહીં લડે. દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલેશનના આજે બીજા દિવસે 15 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા. બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે બીજા દિવસે વધુ 15 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે 2 દિવસમાં અંદાજે ₹9.50 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા. સ્પેસએક્સ મિશન ઇસરોની મોટી સફળતા. ડોકિંગ ટ્રાયલ પૂર્ણ. બંને ઉપગ્રહો નજીક પહોંચ્યા. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત અવકાશ ડોકિંગ કરનાર ચોથો દેશ બનશે. ગુજરાતમાં 33 જિલ્લા, 8 શહેરોમાં 41. ભાજપ પ્રમુખ પદ માટે 1300 દાવેદારો. નવા સંગઠનની રચનાનો તખતો. જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયતે ટૂંક સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. મની લોન્ડરિંગના અનેક કેસોનો જેના પર આરોપ છે તેવા સુકેશે નાણામંત્રીને પત્ર લખી કહ્યું 7640 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવા તૈયાર છું. ઉત્તરાખંડ, હિમાચલમાં આજે લેટરકામ વધે શક્યતા. ઉત્તર ભારતમાં ઠંડી વધી. આજે પણ બરફવર્ષા અને વરસાદનો એ વ્યવહાર યોગ્ય નથી. બુલઢાણાના 11 ગામોમાં બીમારી. 139 લોકો ટકલા. આજે આઈસીએમઆરની ટીમ આવશે. ઉત્તરાયણ સાથે જ કમુહૂર્તા પૂરા. આ વર્ષે લગ્ન માટે 72 મુહૂર્ત. શુભ લગ્નોની શરણાઈઓ બુધવારથી ગુંજી ઉઠશે. એમએલએ ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ કાર્યવાહી ન થતા હાઈકોર્ટમાં અરજી. અયોધ્યામાં ચીની નાગરિકો ઘૂસ્યા. નકલી દસ્તાવેજો મારફતે વિઝા મેળવ્યા. જેમાં વારાણસીના એક વકીલે પોલીસનું ધ્યાન દોર્યું હોવાના અહેવાલ. અમરેલી લેટર કાંડમાં અંતે 3 પોલીસકર્મી સસ્પેન્ડ. વિવેકાનંદની જન્મજયંતિએ આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન. યુવાનોની શક્તિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે. લોસ એન્જલસની આગમાં મૃત્યુઆંક 16, જ્યારે વિસ્થાપિતોના ઘરોમાં લૂંટ વધી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે જમ્મુ કાશ્મીરમાં જેડ મોલ ટનલનું ઉદ્ઘાટન કરશે. દિલ્હીમાં શિક્ષિત બેકારોને દર મહિને ₹8500 આપવાનું કોંગ્રેસનું વચન. આ સહાય 1 વર્ષ સુધી આપવામાં આવશે. દિલ્હીમાં યોગીની મોદી સાથે 1.5 કલાક બેઠકથી અનેક રાજકીય અટકળો. ટ્રમ્પના શપથમાં વિદેશ પ્રધાન જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં વિદેશી મહેમાનોને આમંત્રણ ન આપવાની પરંપરા ટ્રમ્પે તોડી. ભાજપ ઝૂંપડપટ્ટીના લોકોને ત્યાં જ મકાન બનાવી આપે તો હું ચૂંટણી નહીં લડું. કેજરીવાલ. મુંબઈમાં પોલીસ ભરતી પરીક્ષામાં ઉમેદવાર ઝડપાયો. જે પોલીસ બનવા ચોરી કરતો હતો અને મુનાભાઈની સ્ટાઇલથી ઇયરપીસ પર મિત્રો જવાબ લખાવતા હતા. મણિપુરમાં બેકાબુ ટોળાએ આસામ રાઇફલના કેમ્પને ઉડાવી દીધો અને તે વિસ્તારમાં કર્ફ્યુ લાગુ કરાયો.